હેલો ગાઈસ, આજે હું પહોંચી ગયો છું કારખાને મારા પપ્પાના, અને આજે તમને દેખાડી દઉં મારી જેટલા પાછળ દેખાય ને બધા નંગ છે. નંગની ડિટેલ લેવા માટે આપણે જોઈ લઈએ. મારા પપ્પાને પૂછી લઈએ, તો ચાલો પૂછી લઈએ આજની ડિટેલ શું હોય. હલો, આ ડમરું કહેવાય. ડમરું આપણે હોશ, ટૂંકમાં હોશ કહેવાય. આ માટીનું બનાવે, આવી રીતના પાટિયા પીસમાં દેવાનું આવે. અને આ છે ક્લાયન્ટ, અને આ બધા નંગ. હમણાં આપણે ગાઈસ જોઈ લેવી ક્યાં ક્યાં નંગ છે, ક્યાં કઈ જગ્યાએ કામ લાગે છે. તો ચાલો હમણાં આપણે મળીએ, આ નંગ બંગ ખોલીએ પછી, બરોબર? તો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ભરાઈ ખોલી નાખી છે. અને આ જે ડટ્ટો પહેલા ઉપરથી ડટ્ટો ખોલવાનો હોય છે. આ ડટ્ટો 2 મણનો ડટ્ટો છે, અને અંદરનું આપણે તમને દેખાડી દઉં. અંદર આ પ્રમાણનું કંઈક રીતે હોય છે, અને બીજું તમને આગળ જઈને બધી ડિટેલ આપી દઉં મોર. પછી આખા મોલે આવી રીતે ઊંધો નાખવાનો હોય છે, અને પછીના ઉપરના 2 ડટ્ટા ને બધું કાઢવાનું હોય છે. આખી જે પટ્ટો બટ્ટો બધું કાઢીને વ્યવસ્થિત ચેક કરવાનો હોય છે. તમે જો જોતા રહીજો એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતે પટ્ટો કાઢવાનો હોય. આ જે પટ્ટો આની પટ્ટો કાઢવો પડે જરૂરી છે. અને ઉપરના જો સાઈડની આને ગેંડી કહેવામાં આવે છે, તેને પણ કાઢવામાં આવે છે. અને અંદરની સાઈડનું તમને ચેક કરાવી દઉં, પણ આખું તમને નંગ દેખાડી દઉં. આ પ્રમાણે કંઈક આવી રીતે નંગ બન્યું છે. અને પહેલાં કાસ્ટિંગ આવે વગેરે કેટલી વસ્તુ આવે, અને જ્યારે આ નંગ બની જાય ત્યારે કેવું લાગે તમને એ ચેક કરાવી દઉં, એટલે મતલબ દેખાડી દઉં તમને. જ્યારે મિત્રો સુકાઈ જાય ત્યારે કંઈક આ પ્રમાણે દેખાવામાં છે. જ્યારે ભઠ્ઠીમાંથી બહાર નીકળે ત્યારે તમને આગળ જઈને દેખાડી દો કેવી રીતે આવી રીતે હોય છે. અને આ બધા જે નંગ છે ને અલગ અલગ બધા છે, અને નામ પણ અલગ અલગ છે. જો ભઠ્ઠીમાંથી બહાર નીકળીને તો આવા કંઈક રીતે બને છે. ડિઝાઇનિંગ આપે બીટરો શાક ખાતું કહેવામાં આવે છે. એની બધી ડિઝાઇનિંગ એવું આપે કેટલું છે, અને કારખાનું કાફી મોટું છે. તો તમે કારખાનું જોઈ શકો છો કે કેવડું મોટું કારખાનું છે. તો મળીએ આપણે મિત્રો નેક્સ્ટ વ્લોગમાં કંઈક નવું અપડેટ લઈને.